સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી સાઈનાથ સોસાયટીમાં છેલ્લા 8 મહિનાથી રોડનું કામ અધૂરું રહેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસું નજીક આવતા રહેવાસીઓને સુરત મહાનગરપાલિકાએ સક્ષમ તાત્કાલિક રોડનું કામ પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે. સુરતના ડિંડોલી વિસ્તારની સાઈનાથ સોસાયટી નવાગામ ખાતે છેલ્લા 8 મહિનાથી રોડનું કામ અધૂરું પડ્યું હોવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસું નજીક આવતા રહેવાસીઓની ચિંતા વધુ વધી ગઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડનું કામ શરૂ થયા બાદ લાંબા સમયથી કોઈ પ્રગતિ જોવા મળી નથી, જેના કારણે રોજિંદા અવરજવર કરતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અધૂરા રોડના કારણે ધૂળ, કાદવ અને ખાડાઓની સમસ્યા સતત વધી રહી છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રહેવાસીઓનું કહેવું છે કે અનેક વખત સંબંધિત વિભાગમાં રજૂઆત કરવા છતાંય સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. હવે ચોમાસાની ઋતુ નજીક હોવાથી પાણી ભરાવા અને અકસ્માતોની ભીતિ પણ વધી રહી છે. સ્થાનિક લોકોએ સુરત મહાનગરપાલિકા સમક્ષ રોડનું કામ તાત્કાલિક પૂરું કરવાની માંગ કરી છે. તેઓનું કહેવું છે કે જો સમયસર કામગીરી પૂર્ણ નહીં થાય તો ચોમાસા દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હાલ સ્થાનિકો જવાબદાર તંત્ર પાસેથી ઝડપી કાર્યવાહી અને રોડનું કામ વહેલી તકે પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે.